ગુડ મોર્નિંગ અને રામ રામ મંડળીને સ્વાગત છે તમારું મારા નવા એક વિલોગમાં. હે વિલોગ? ભાઈ વિલોગ કહેવાય, વ્લોગ કહેવાય કે વિડીયો કહેવાય? કમેન્ટ કરી નાખો ફટાફટ એક વખત. હું તો ભાઈ વિલોગ જ કહું. ભાઈ સવારના વાગી ગયા છે 8:15 અને ભાખરી ખાઈને નાહીને ફ્રેશ થઈને ઉપડી ગયા છે હોસ્પિટલ બાજુ પાછા. રેગ્યુલર જ છે દરરોજ. તમને હું કહીને કરવું પણ કેવું પડે હવે. ભાઈ અમારા ચશ્મા જરીક ત્રાંસા છે ને, તમને લાગે ને ત્રાંસા હોય એવું લાગે ને? ભાઈ ચશ્માવાળા અમારે આ છે ને, ચશ્માવાળાને વાંધા જ આવે. જરીક આમ આડા પકડું હુવાઈ ગયું હોય ને એટલે જરીક ત્રાહા થઈ જાય. એટલે કોમ્પ્રોમાઇઝ કરી લેજો ભાઈ, ત્રાહા રહે એ તો બીજું તો શું કરીએ. અમારે ચશ્માવાળાના પ્રોબ્લેમ છે આવી. તો ભાઈ ફરી પાછા અત્યારે બપોરના વાગ્યા છે 1:30 અને હું પાછો જમીને ઘરેથી હાલીને પાછો હોસ્પિટલ બાજુ જાઉં છું. તડકો તો ભાઈ તડકો શું કહેવું હવે, હરે કેટલી વખત કરવું હવે. તડકો એટલે ખતરનાક તડકો પડે છે. એ તો ઉનાળાની શરૂઆત ને તે સવારમાં ઠંડી પડે. જે દિવસે વિચારો સવારમાં ઠંડી નહીં પડે, ગરમી થાય ફૂલ, ત્યારે કેવો તડકો પડશે. ભાઈ જો અહીંયા કાતરાનું ઝાડ છે, તમને ખબર દેખાય તો. આમાં કાતરા છે ઉપર છે બહુ બધા. અત્યારે વાગ્યા છે 6 અને હું કોની યારે આવ્યો ક્યાં? મારા ફાધર, મારા બાપુની યારે આવ્યો છે અને મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે ને, તો આંખનું માપ લેવા જવાનું છે. તો એના માટે પ્લાસ્ટિક નથી. ભાઈ ગુડ મોર્નિંગ અને રામે રામ મંડળીને. આજે બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અને ભાઈ છે ને 2 દિવસનો વ્લોગ હમણાં ભેગો કરવો પડે છે. તો એના માટે હું માફી માગું છું, કેમ કે ભાઈ એટલી બધી ટાઈમ નથી મળતો ને પછી આખા દિવસનું ભેગું થાય ને એટલે 2 દિવસના છે ને ભેગા કરવા પડે છે. અને કાલે ભાઈ સાંજે ગયા હતા પપ્પાને જરીક મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે, તો આંખનું માપ લેવા પણ આવ્યું નહીં. તો હજી આજે પાછું બીજા હોસ્પિટલે મોકલા છે, તો બીજા હોસ્પિટલે પાછું જવાનું છે આજે. એમાં એવું છે, પહેલાં વેલનું ઓપરેશન હતું, વેલના ઓપરેશન પછી છે ને મોતિયાનું ઓપરેશન કરાવવાનું હતું. તો મોતિયાનું ઓપરેશન કરાવવા માપ લેવા જવું પડે પહેલાં આંખનું. તો આંખનું માપ લેવા જ્યાં કરાવ્યું હતું ને ઓપરેશન ના ગયા ને, તો એને ત્યાં માપ આવ્યું નહીં આંખનું. તો હવે પાછું આજે બીજા હોસ્પિટલમાં મોકલા છે, વધારે ટેકનોલોજીવાળા મશીનમાં. ત્યાં હવે આંખનું માપ લેવાનું છે. ભાઈ વાળ બધાની પથ્થર દેવાઈ ગઈ છે. અત્યારે ભાઈ આવી ગયા છે હેલ્મેટ લઈને, પાર્કિંગ કરીને બાપાને પાછા દવાખાને લઈને. આજે આંખના નંબર છે ને હરખા માપ લેવાનું છે, તો માપ લઈ લઈ ફટાફટ અને મળું તમને માપ લઈને પાછો. ભાઈ માપ બધું લેવાઈ ગયું છે ને હવે આપણે અહીંયા આવી ગયા છે મેનારાણીને લઈને. હવે જાય છે સીધા આપણા હોસ્પિટલે અને સોમવારે આપવાનું છે ઓપરેશન એનું મોતિયા. સમય સંજોગે 72 પહેરી લેવા પડે. તો ભાઈ ફાઇનલી ભાઈ આપણે હોસ્પિટલે આવી ગયા છે અત્યારે, અને વાગ્યા છે રોંઢો એટલે કે 5:15 વાગી ગયા છે. અને ભાઈ વાત તો એમ છે કે ભાઈ આ દિવસે 2 દિવસથી વ્લોગ કન્ટિન્યુ ચાલુ છે, પણ વ્લોગ એટલો બધો શૂટ થયો નથી ને તમને કાંઈ બતાવવાનું નથી. એનું રીઝન એક જ છે કે ભાઈ પપ્પાને તબિયત ખરાબ હતી. મતલબ ખરાબ તો નથી, મોતિયો આવેલો છે, તો મોતિયાનું ઓપરેશન કરવામાં હોસ્પિટલમાં દોડાદોડીમાં હતા. એના લીધે કાંઈ એટલો બધો વ્લોગ શૂટ થયો નથી. અને એમાં એવું હતું, વેલનું મોતિયો હતો, એમાં પહેલાં વેલ આવી. તો વેલનું ઓપરેશન કરાવેલું હતું મહિના દિવસ પહેલાં. અને પછી હવે અત્યારે એને મોતિયાનું ઓપરેશન કરાવવાનું હતું. તો મોતિયાનું ઓપરેશન કરવા માટે પહેલાં એને ઓલા આંખનું માપ લેવું પડે એના લેન્સ કરાવવા માટે. તો જ્યાં ઓપરેશન કરાવવાનું હતું ત્યાં એના ટેકનોલોજીના લીધે થોડુંક મશીનમાં ટેકનોલોજી થોડીક એવી વીક હતી કે ત્યાં માપ બરોબર આવ્યું નહીં. એટલે પછી એણે એડ્રેસ આપ્યું ને બીજી જગ્યાએ એનું માપ લેવા ગયા અમે. એ આજે ગયા હતા અમે, એ તમને વ્લોગમાં આગળ તમે જોયું હશે. અને પછી ત્યાંથી ભાઈ માપ લઈને પછી અત્યારે પાછા હોસ્પિટલે, મતલબ પોતાના હોસ્પિટલે અત્યારે આવી ગયા. પપ્પા ઘરે વહી ગયા. હવે 2-3 દિવસ પછી મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે. અને પછી હું ભાઈ દોડાદોડીમાં થાકી ગયો. તો 2 દિવસથી ઊંઘ લેવાની નથી ને આજે માથું પણ બહુ દુખતું હતું. એટલે પછી ડૉક્ટરે છે ને મેં કીધું ટેરેસ સિવાય તો કે આપણો કોઈ સહારો છે નહીં, તો ધાબા પર આવી ગયો. અને મેં કીધું તમને હવે બાય કહી દઈ. તો ભાઈ આજના વ્લોગમાં એટલું જ છે. હમણાં ભાઈ હોસ્પિટલે રહીને એટલે રવિવારે બહાર જવાનો ટાઈમ મળે. રવિવારે 1 દિવસનો આખો વ્લોગ ભેગો થઈ જાય. બાકી હોસ્પિટલમાં હશે ને 2 દિવસના વ્લોગ મારે ભેગા કરીને બનાવવા પડે. એના માટે તહે દિલથી માફી, બરાબર. અને કાંઈ નહીં, 2 દિવસના તમને એકાત્રા એટલે 1 દિવસ છોડીને 1 દિવસ હું તમને વ્લોગ અપલોડ કરતો રહી. તમે બધા સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે. અને ભાઈ તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમારા 5-6 મિત્રને પણ મોકલવાનું ભૂલતા
નહીં. તો મળીએ કાલે હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી આપણે ભાઈ રામે રામ મંડળીને.